આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણ તોગડિયાજીએ ઉમરેઠ ખાતે મુલાકાત લીધી હતી। મોટી સંખ્યામાં ભેગા થયેલ લોકોએ હર્ષભેર પ્રવીણ તોગડિયાજીનું સ્વાગત ઢોલ નગારા સાથે કર્યું હતું અને તેમની ઉપર પુષ્પવર્ષા કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। પ્રવીણ તોગડિયાજી અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પ્રયાગરાજ ખાતે યોજાનાર મહાકુંભ મેળામાં યાત્રિક ભક્તોને રહેવા જમવાની સગવડ માટે મોટું આયોજન થઈ રહ્યું છે। આ અનુસંધાને ઉમરેઠમાં હિતેશભાઈ ભરથરીના ઘરે પ્રવીણ તોગડિયાજી આવ્યા હતા। हिंदू धर्म, हिंदू राष्ट्र, हिंदू राष्ट्र, हिंदू समाज, हिंदू समाज ભગવાને બનાવ્યા છે। ભગવાને બનાવ્યા છે। ડિવાઇન છે, દિવ્ય છે। ડિવાઇન છે, દિવ્ય છે। સૃષ્ટિની શરૂઆતથી છે। સૃષ્ટિની શરૂઆતથી છે। 2000 વર્ષ પહેલા 2000 વર્ષ પહેલા આખી દુનિયામાં હિન્દુ હતા। આખી દુનિયામાં હિન્દુ હતા। એટલે વસ્તી વધારો નિયંત્રણનો કાયદો બનાવીશું, સમાન નાગરિક કાનૂન, બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભગાડવા અને આર્થિક શસ્ત્ર એટલે શું? ફળ શાકભાજી હિન્દુઓ પાસેથી જ ખરીદવાનું, ટીવી ફ્રીજ સ્કૂટર હિન્દુઓ પાસે જ રિપેર કરાવવાનું અને નોકરી હિન્દુઓને આપવાની, આર્થિક શસ્ત્ર। અને પાંચમું, શક્ય એ ઘરમાં 3 બાળકો। આવું કરીશું તો બચી જવાશે। છતાં પણ સંખ્યા ઘટે તો ઇઝરાયલ વાળી કરવાની। ઇઝરાયલ વાળી એટલે શું? ઇઝરાયલમાં યહૂદીઓની સંખ્યા 95 લાખ, 1 કરોડ। કુંભમાં શું સેવા આપવાનું છે એનું વર્ણન છે, એનો ફોટો લઈને બધાને મોકલી આપો। આ તો મફતમાં છે ને, પણ નીચે એક QR કોડ છે। આ ગરીબોને ખવડાવવાનું જ 1 મુઠ્ઠી અનાજની વ્યવસ્થા છે, હું જ ચલાવું છું। અત્યારે હું દર વર્ષે 1 લાખ લોકોને દરરોજ ખવડાવું છું। આ 1 મુઠ્ઠી દ્વારા તો બોલો 500,000 રૂપિયા પેટીએમથી મોકલી શકાય કે નહીં? એમની પાસે વધારે માંગીશ, પરંતુ 500,000 2,000 5,000 પેટીએમ ગૂગલ પે થી ટ્રાન્સફર કરી પછી એનો સ્ક્રીનશોટ લઈ લો અને तीस से 40 करोड़ लोग प्रयागराज ना कुंभ मेला में आ 12 वर्षे મળનારો મેળો, આ દુનિયાનો સૌથી મોટો મેળો। કોઈ આમાં જ્ઞાતિ નથી પૂછતું અને ગંગા માતાનું સ્નાન બધા જ કરે છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની આ 4 સંગઠનોએ મળીને કુંભમાં 15 જગ્યાએ દરરોજ ખાવાનું અન્નક્ષેત્ર ભંડારા ચલાવીને 1 કરોડ લોકોને 1.5 મહિનામાં ખવડાવવાનું નક્કી કર્યું છે। અમે 1 લાખ ધાબળા લીધા છે। કંબલ બેંક બનાવીને 150 રૂપિયામાં ઠંડીમાં ધાબળો આપીશું અને કુંભમાંથી જતી વખતે ધાબળો પાછો આવે એટલે 150 રૂપિયા પાછા, એટલે પ્રેક્ટિકલી મફતમાં ધાબળો અમને ઓઢવા માટે આપીશું। એ જ રીતે અમે દરરોજ 8,000 લોકોને મફતમાં રહેવાની વ્યવસ્થા આપવાના છીએ। 500 જગ્યાએ મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા રાખવાના છીએ। એવી હિન્દુઓની સેવા માટેની બહુ જ મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે। તેના વર્તમાન પરિસ્થિતિમાં એક વિશેષ મુદ્દો છે, બાંગ્લાદેશમાંથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે। તેના પછી જે પ્રયાગરાજમાં મહાકુંભ આવી રહ્યો છે તેને જોડીને આપનો સંદેશ આપવા માંગે તો હિન્દુ અસ્મિતા, હિન્દુ રક્ષા, હિન્દુઓની રક્ષા થવી જ જોઈએ। અને બાંગ્લાદેશની સરકાર ન સુધરે તો ક્યારેક પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, બાંગ્લાદેશ 4 કરી નાખો। ઠીક।